आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। गुजरात दशनाम गोस्वामी महामंडल प्रेरित गुजरात प्रदेश आयोजित महासभा आज મહેસાણા में યોજાઈ। तो આપણે महामंडળના अध्यक्ष श्री रोहित पुरीजी अपनी साथे छे। तो रोहित पुरीजीने बात करिए कि महामंडળના अध्यक्ष महामंडળની શું કામગીરી છે, આજની આ મહાસભા એ કયા બેઝ ઉપર છે, શું તમારા એજન્ડા છે, તો આપણે વાત કરીએ રોહિત પુરીજી સાથે। ओम नमो नारायण। श्री महागुजरात दशनाम गोस्वामी महामंडळ प्रेरित अने गुजरात प्रदेश द्वारा आयोजित महासभाનું આજે મહેસાણા મુકામે જે મહેસાણાના આગેવાનો દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં મુખ્ય અમારા પ્રશ્નો અમારા બંને ભવનો બની ગયા છે, અંબાજી ખાતે તેમજ સોમનાથ ખાતે। હવે આ સમાજની જે લાગણી અને માગણી હતી એ ગાંધીનગર મુકામે શ્રી આદિગુરુ શંકરાચાર્ય ભવનનું નિર્માણ કરવા માટેના કાર્ય માટે આજે મહેસાણા મુકામે જ્ઞાતિજનો સાથ સહકાર જે મળ્યો એમાં લગભગ આજે 3500 મીટર જેવી જમીનના દાતાઓ પણ મળ્યા છે અને હવે ગુજરાત સરકાર દ્વારા આ જમીનનું કામ અંતિમ તબક્કામાં હોવાથી એ કાર્ય પત્યા પછી આ સમાજ માટે એક આદ્ય ગુરુ શંકરાચાર્ય ભવનનું ગાંધીનગર ખાતે નિર્માણ કરવા આ સમાજ જઈ રહ્યો છે। તેમજ આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાંથી એક મહાઅધિવેશન બોલાવવાનું પણ આજે મીટિંગમાં ચર્ચા થઈ છે અને એનું પણ એક ભવ્ય આયોજન ટૂંક સમયમાં જ મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ કરવા જઈ રહ્યું છે। ખૂબ ખૂબ આભાર રોહિત પુરીજી। હું છું મહેશ गोस्वामी, इंडिया टीवी लाइव મહેસાણા। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।